દોસ્તો, સ્વાગત છે આપ સૌનું કરિયર માહિતી ચેનલમાં। દોસ્તો, ઇન્ડિયન ઓવરસીઝ બેંક દ્વારા હાલમાં પોતાની દેશભરમાં અલગ અલગ રાજ્યોમાં જે અલગ અલગ બ્રાન્ચીસ આવેલી છે તેમાં 400 લોકલ બેંક ઓફિસરની જગ્યાઓ પર ભરતી માટે હાલમાં નોટિફિકેશન પ્રસિદ્ધ થયેલ છે। તો દોસ્તો, આજના વિડીયોમાં ખાસ તો આપણે આ ભરતી સંદર્ભે સંપૂર્ણ માહિતી મેળવીએ। હવે દોસ્તો, ઇન્ડિયન ઓવરસીઝ બેંક દ્વારા જે લોકલ બેંક ઓફિસરની પોસ્ટ પર ભરતી માટે જે ઓફિશિયલ નોટિફિકેશન 12 મે 2025ના રોજ પબ્લિશ થયેલ છે તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। કુલ 400 જગ્યાઓ પર ભરતી થનાર છે। હવે દોસ્તો, આ ભરતી સંદર્ભે આપણે વેકેન્સીની માહિતી મેળવીએ તો અહીં 400 જગ્યાઓ છે। તો 400 જગ્યાઓમાં તમિલનાડુમાં કુલ 260 જગ્યાઓ, ઓડિશામાં 10 જગ્યા, મહારાષ્ટ્રમાં 45 જગ્યા, ગુજરાતમાં 30 જગ્યા, વેસ્ટ બંગાળમાં 34 જગ્યા, પંજાબમાં 21 જગ્યા, એ રીતે અહીં કુલ 6 રાજ્યો આપેલા છે। તો 6 રાજ્યોની અંદર કુલ 400 જગ્યાઓ પર ભરતી થઈ રહી છે। ખાસ તો જે ગુજરાતના ઉમેદવારો છે તો ગુજરાતમાં અહીં કુલ 30 જગ્યાઓ પર ભરતી થઈ રહી છે। અનામત જે જગ્યાઓ છે તેની માહિતી પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। અહીં જે હિયરિંગ ઇમ્પેર્ડ ઉમેદવાર માટે ગુજરાતની અંદર 1 જગ્યા ખાલી છે। હવે દોસ્તો, આ ભરતી સંદર્ભે આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશનની માહિતી મેળવીએ તો અહીં જે લોકલ બેંક ઓફિસરની જે પોસ્ટ છે તો આ પોસ્ટ સંદર્ભે કોઈ પણ શાખામાં સ્નાતકની ડિગ્રી ધરાવતા એટલે કે ગ્રેજ્યુએટ હોય તે ઉમેદવારો આ ભરતી સંદર્ભે અરજી કરી શકે છે। અહીં ઉમેદવારની ઉંમર 20 થી 30 વર્ષ હોવી જરૂરી છે। એટલે કે ઉમેદવારનો જન્મ તારીખ 1 મે 2005 થી તારીખ 2 મે 1995 વચ્ચે થયેલો હોવો જરૂરી છે। હવે એજ રિલેક્સેશનની માહિતી મેળવીએ તો અહીં ઉપલી વયમાં SC/ST કેટેગરીના ઉમેદવારોને 5 વર્ષ, OBC કેટેગરીના ઉમેદવારોને 3 વર્ષ, વિકલાંગ ઉમેદવારોને ઉપલી વયમાં 10 વર્ષની છૂટ મળવાપાત્ર થશે। હવે દોસ્તો, અહીં જે લોકલ બેંક ઓફિસરની બેંકમાં ભરતી થઈ રહી છે તો આ પોસ્ટ ઉપર નિમણૂક મેળવનાર ઉમેદવારને આપેલ છે 48,480 થી 85,920ના સ્કેલમાં ઉમેદવારોને પગાર ધોરણ મળશે। તેમજ બેંકના નિયમ અનુસાર અન્ય અનેક લાભો પણ મળવાપાત્ર થશે। અહીં શરૂઆતમાં બેંકની અંદર ઉમેદવારોને 2 વર્ષ પ્રોબેશન ઉપર નિમણૂક આપવામાં આવશે। અહીં નિમણૂક મેળવનાર ઉમેદવારોએ બેંકની અંદર 3 વર્ષ નોકરી કરવા અંગેનો 2 લાખ રૂપિયાનો બોન્ડ પણ લખીને આપવાનો રહેશે। તો દોસ્તો, આ બાબત પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવી। હવે અહીં સિલેક્શન પ્રોસેસની આપણે માહિતી મેળવીએ તો અહીં ઇન્ડિયન ઓવરસીઝ બેંક દ્વારા સૌપ્રથમ ઉમેદવારોની ઓનલાઈન એક્ઝામ લેવામાં આવશે। ત્યારબાદ લાગુ પડતા ઉમેદવારોની લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ લેવામાં આવશે અને છેલ્લે પર્સનલ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે। હવે ઓનલાઈન ટેસ્ટની આપણે માહિતી મેળવીએ તો ઓનલાઈન ટેસ્ટ છે તેની અંદર રિઝનિંગ એન્ડ કોમ્પ્યુટર એપ્ટિટ્યૂડના કુલ 30 પ્રશ્નો જેના 60 માર્ક રહેશે, જે માટે સેપરેટ ઉમેદવારોને 60 મિનિટનો સમય આપવામાં આવશે। જનરલ ઇકોનોમી બેન્કિંગ અવેરનેસ તો તેના કુલ 40 પ્રશ્નો અને 40 માર્કનો આ વિભાગ રહેશે, જે માટે ઉમેદવારોને સેપરેટ 30 મિનિટનો સમય આપવામાં આવશે। ડેટા એનાલિસિસ એન્ડ ઇન્ટરપ્રિટેશનના કુલ 30 પ્રશ્નો અને 60 માર્કનો આ વિભાગ રહેશે, જે માટે ઉમેદવારોને 60 મિનિટનો સેપરેટ સમય આપવામાં આવશે। તેમજ ઇંગ્લિશ નોલેજના કુલ 40 પ્રશ્નો અને 40 માર્કનો આ વિભાગ રહેશે, જે માટે ઉમેદવારોને 30 મિનિટનો સમય આપવામાં આવશે। પરીક્ષામાં ઓવરઓલ કુલ 140 હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો હશે, 4 વિભાગ હશે અને ઓવરઓલ ઉમેદવારોને 3 કલાકનો સમય આપવામાં આવશે। અહીં પરીક્ષાની અંદર 1/4 માર્ક એટલે કે 0.25 માર્ક છે તે ખોટા જવાબ દીઠ માર્કની કપાત પણ થશે, એટલે કે નેગેટિવ માર્કિંગ સિસ્ટમ લાગુ પડશે। તો આ પણ બાબત ખાસ ધ્યાનમાં રાખવી। અહીં પરીક્ષાની અંદર ક્વોલિફાય થવા માટે જે અનરિઝર્વ એટલે કે બિન અનામત કેટેગરીના ઉમેદવારો છે તો તેમણે 35% માર્ક તેમજ અનામત કેટેગરીના ઉમેદવારોએ 30% માર્ક્સ મિનિમમ મેળવવા જરૂરી છે। હવે દોસ્તો, અહીં આજે ઓનલાઈન ટેસ્ટ લેવાનાર છે તો ઓનલાઈન ટેસ્ટ ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરા, સુરત, મહેસાણા, ભાવનગર અને રાજકોટ તો આટલા કેન્દ્ર છે તે ગુજરાતની અંદર રહેશે। હવે અહીં જે પણ ઉમેદવારો આજે ઓનલાઈન ટેસ્ટ છે તેની અંદર સફળ થશે અને મેરિટમાં સ્થાન મેળવશે તો આગળના સ્ટેજમાં ઉમેદવારોની લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ એટલે કે ઉમેદવાર જે રાજ્ય માટે અરજી કરે તે રાજ્યની જે પ્રાદેશિક ભાષા હોય તે પ્રાદેશિક ભાષાની પરીક્ષા ઉમેદવારોને લેવામાં આવશે।
તો કેવા સંજોગોમાં આ પરીક્ષા લેવામાં આવશે કે જો ઉમેદવારને ધોરણ 10 અથવા તો ધોરણ 12ની અંદર તે રાજ્યની પ્રાદેશિક ભાષા ભણેલો ન હોય તો તેવા સંજોગોમાં આ લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ લેવામાં આવશે. પરંતુ ઉમેદવારને ધોરણ 10 અથવા તો ધોરણ 12ની અંદર તે રાજ્યની જે પ્રાદેશિક ભાષા હોય, જેમ કે ગુજરાતમાં આપણે ગુજરાતી ભાષા છે, તો 10 અને 12માં 10 અથવા તો 12ની અંદર ગુજરાતી ભાષા ઉમેદવાર ભણેલો હોય તો તેવા સંજોગોમાં ઉમેદવારોએ આ લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ આપવાની નહીં રહે. તો આ પણ બાબત ખાસ ધ્યાનમાં રાખવી. હવે દોસ્તો, જે પણ ઉમેદવારો લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ બાદ આગળ ઉપર મેરિટમાં જેમને સ્થાન મેળવેલ હશે તો તે ઉમેદવારોનું પર્સનલ ઇન્ટરવ્યૂ છે તે લેવામાં આવશે. અહીં ફાઇનલ સિલેક્શન છે તો ફાઇનલ સિલેક્શન ઉમેદવારોની જે ઓનલાઈન એક્ઝામ અને પર્સનલ ઇન્ટરવ્યૂ બંનેના 80:20ના પ્રમાણમાં ઉમેદવારોનું મેરિટ બનશે અને તે મેરિટ ઉપર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. હવે આ ભરતી સંદર્ભે આપણે એપ્લિકેશન ફીની માહિતી મેળવીએ તો અહીં જે SC, ST, PWD કેટેગરીના ઉમેદવારો છે તો તેમણે ઓનલાઈન અરજી સમયે ₹175 ફી ભરવાની રહેશે. તેમજ જનરલ, EWS તેમજ OBC કેટેગરીના ઉમેદવારો છે તો તેમણે ₹850 ફી ભરવાની રહેશે. હવે દોસ્તો, આ ભરતી સંદર્ભે તમે જો યોગ્યતા ધરાવતો હોય અને આ માટે તમારે ઓનલાઈન અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી માટે તમારે જે ઇન્ડિયન ઓવરસીઝ બેંકની જે વેબસાઇટ છે www.iob.in આ વેબસાઇટ ઉપર તમારે વિઝિટ કરવાની રહેશે. દોસ્તો, આ વેબસાઇટ છે તેની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. ત્યાં ક્લિક કરીને સીધા જ તમે આ વેબ પેજ ઉપર પહોંચી જશો. દોસ્તો, આ માહિતીની PDF છે તેની લિંક પણ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે. ત્યાં ક્લિક કરશો એટલે આ PDF છે તે પણ તમે મેળવી શકશો. હવે દોસ્તો, આ ભરતી સંદર્ભે તમારે જો યોગ્યતા ધરાવતા હોય અને ઓનલાઈન અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 મે 2025 રાખવામાં આવેલી છે. એટલે કે તમારે 31 મે પહેલા આ માટે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે. તો દોસ્તો, ઇન્ડિયન ઓવરસીઝ બેંક દ્વારા હાલમાં લોકલ બેંક ઓફિસરની કુલ 400 જગ્યા પર ભરતી માટે જે ઓફિશિયલ નોટિફિકેશન પ્રસિદ્ધ થયેલ છે તો તેની અગત્યની તમામ માહિતી તમને આજના વિડીયોના માધ્યમથી મળી ગઈ છે. દોસ્તો, આવી જ અગત્યની જો કારકિર્દીલક્ષી માહિતી હંમેશા તમને મળી રહે એવું તમે ઈચ્છતા હો તો જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. માહિતીને લાઇક અને શેર પણ કરી દેજો. તો દોસ્તો, ફરી પાછા આવી જ અગત્યની કારકિર્દીલક્ષી માહિતી સાથે મળીએ. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ. હંમેશા ખુશ અને હેલ્ધી રહો એવી ઈશ્વરને પ્રાર્થના.